જે રીતે એક ધારાસભ્ય તરીકે એટીવીટીની મિટિંગમાં મેં હાજરી આપી, આ લોકોએ પૂર્વ આયોજિત રીતે મારી સાથે મગજમારી કરી. મગજમારી કર્યા બાદ મેં પોતે પણ અરજી આપી, છતાં મારા ફરિયાદની એ લોકોએ ગુનો દાખલ નહીં કર્યો અને મારા પર ખોટી ફરિયાદ કરી. એમાં પણ 307 લગાડી, હાફ મર્ડર. અને મને જે માથાભારે સાબિત કરીને 80 દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે, એમાં ભાજપ અને પોલીસ પ્રશાસનનો ખૂબ મોટો હાથ છે. એમણે ખોટી ફરિયાદ કરીને મને આ જેલમાં રાખ્યો છે. પણ જે નામદાર હાઈકોર્ટે જે જામીન આપ્યા છે એને અમે આવકારીએ છીએ. અને આ અવાજ એ દબાવવાની વાત હતી, પણ આ અવાજ દબાવવાનો નથી. આ અમારા લોકોએ, ગુજરાતની જનતાએ આપેલો અવાજ છે, સંવિધાને આપેલો અવાજ છે. આ અવાજ ક્યારે દબાવવાનો નથી. જ્યાં પણ અન્યાય થશે આ અવાજ પૂરી તાકાતથી અમે આગળ વધારતા રહીશું. નામદાર હાઈકોર્ટે શરતી જમીન આપ્યા છે કે મારા મત વિસ્તારમાં મારે જવું નહીં, પણ ચોક્કસ આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે નામદાર હાઈકોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું. સત્યનો વિજય થશે. સત્ય પરાજિત થાય છે, સત્ય પરેશાન થાય છે, પણ પરાજિત થતો નથી. સત્યનો વિજય થશે. કલમોની વાત કરો છો તો પછી એટીવીટીની મિટિંગ હતી, સરકારી અધિકારીઓ બધા હાજર હતા. વેપારીઓને સભ્ય તરીકે લીધા, એના લીધે બોલાચાલી થઈ, એના લીધે ઝપાઝપી થઈ. અને ક્યાં કોઈ 307 લાગુ પડે એવો કોઈ ગુનો થયો નથી. સીસીટીવી ફૂટેજ એ લોકો પર હતા, એમણે જાહેર કરવા જોઈએ, તે એમણે કર્યા નથી. મહિલાને મેં અપશબ્દો બોલ્યા છે એવી વાત હતી, એવું ક્યાંય બન્યું નથી. મહિલાને અપશબ્દો મેં એક પણ શબ્દ એવો બોલ્યો નથી. પણ હું જે રીતે ત્યાંથી છૂટામ છું, લોકો મારી સાથે છે, એ જોઈને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ મને ફસાવી દીધો. ચૈતરભાઈ, તમારો ધારાસભ્ય તરીકેનો જે સમય હતો એમાં સૌથી વધારે સમય તમારો જેલવાસમાં પૈતો છે, તો આપે માનો છો કે મતદારોને પણ નુકસાન જઈ રહ્યું છે? એક વિપક્ષના ધારાસભ્ય તરીકે એફઆઈઆર થયા પહેલા પણ મારી 2 વાગ્યાની એરેસ્ટ કરી લીધેલી. મેં પણ અરજી આપી હતી, સૌથી પહેલા ફરિયાદ મેં આપી હતી, પણ આજ દિન સુધી એની એફઆઈઆર નથી થઈ. એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની સોજી સાજી કોશિશ છે, પણ અમે દબાવીશું નહીં. જે આ જનતાનો પ્રેમ, સહકાર મળ્યો છે, જે રાજકીય લોકો, સામાજિક લોકોનો સહકાર મળ્યો છે, એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું. જામીન થયા છે એટલે આટલા ટાઈમ પછી હું બહાર આવ્યો છું, એટલે મને ખૂબ આનંદ છે. કેમ કે હું મારા પરિવાર સાથે, મારો જે વિધાનસભા ડેડિયાપાડા સાગબારાના લોકો છે, મારો પરિવાર છે, એના સુખ દુઃખમાં હું હાજર નથી રહી, એ બદલ મને ખૂબ દુઃખ છે. પણ આ માટે પણ એ લોકો સાથે જ છું. મેં હમણાં પ્રવેશ બંધી નથી, છતાં એ લોકો સાથે રહીને આગામી મહાનગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવવાની, તો આમ આદમી પાર્ટી લડવાની છે. પણ એક ધારાસભ્ય, વિપક્ષના ધારાસભ્ય અવાજ ઉઠાવે, એને કઈ રીતના દાબી દેવો, એ આ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પોલીસ કરી રહી છે. ચૈતરભાઈ, મનરેગા કૌભાંડ હોય કે પછી આદિવાસીઓને કનડતા કોઈ પણ પ્રશ્નો હોય, એને આક્રમકતાથી ઉઠાવવા બદલ હવે જે તમારી ઉપર જે કાર્યવાહી થઈ રહી છે, તો આપણે માનો છો કે તમારી શરતનો ભંગ થવાની રાહ સરકાર જોઈ રહી છે? તમે જોયું હશે, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હોય, મનરેગા યોજના હોય, આવાસની યોજના હોય, રોડ રસ્તાની બાબત હોય, કે કરાર આધારિત ફિક્સ પગારદારોની વાત હોય, કે આઉટસોર્સિંગ કર્મચારીની વાત હોય, ચૈતર વસાવા સડકથી લઈને સદન સુધી લડે છે. એટલે ભારતીય જનતા પાર્ટીને પસંદ નથી, એના લીધે જ મને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યો છે.